નમસ્કાર દર્શક મિત્રો, હું છું મમતા રાઠોડ. આપ જોઈ રહ્યા છો દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ મોટો વિવાદ ઉભો થયો છે. ભાજપ દ્વારા 700 સીટો બિનહરીફ જીતવાનો દાવો અને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો. ગુંડાગીરી, હિટલરશાહી, તાનાશાહી ઉપર આ ભાજપ સરકાર આવી ગઈ છે. હમણાં આપ સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે જ્યારે હું સુરતમાં એક સભા કરવા માટે જતો હતો ત્યારે હર્ષ સંઘવીએ, આ ગુજરાતના ગૃહમંત્રીએ આખા ગુજરાતની પોલીસ મારી પાછળ મૂકી દીધી કે ગમે એમ કરીને બ્રિજરાજભાઈને પકડો, કારણ કે જો એ સુરતમાં આવશે તો મારો વિરોધ કરશે, ડ્રગ્સના મુદ્દાને ઉજાગર કરશે. એટલે મને ભરૂચ ખાતેથી ડિટેન કરવામાં આવ્યો અને 40 કલાક સુધી મને ગેરકાનૂની રીતના પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો. પરંતુ ગર્વ સાથે કહું છું કે દિવસે જે સભામાં પબ્લિક હતું એના કરતા પણ 3 ગણું પબ્લિક એની પછીની સભામાં થયું. અને હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી, સુરત ખાતેથી હર્ષ સંઘવીને પણ જાહેર મંચ ઉપરથી મેં કીધું કે रण में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. આ સત્તા કોઈના બાપની જાગીર નથી. જો હર્ષ સંઘવી એવું સમજતો હોય કે આ દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવાર ને બરાબર હતી, એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવવા કરતા 1 દિવસ સાવજની જિંદગી જીવીને જોઈ લ્યો. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનની પ્રસ્તાવના ઉપર આપણે ચાલવાનું છે. મિત્રો, આમ આદમીની સભામાં તમે સૌ બેઠા છો ત્યારે મને ખૂબ ખુશી થાય છે, ગર્વ થાય છે. અત્યારે ડરનો માહોલ ભાજપે બનાવ્યો છે, પરંતુ અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે. અમે કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા લોકો નથી. શું છે આ લોકશાહીની જીત કે પછી દબાણ અને ગુંડાગર્દીની રાજનીતિ? આજે આપણે આ મુદ્દાને ઊંડાણથી સમજવાનો પ્રયાસો કરીશું. મારું નામ રૂહી આસફ શાહ છે. હું જોધપુર વોર્ડ કોંગ્રેસની ઉમેદવાર છું આ વખતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શનની. કાલ રાત્રે જોધપુર વોર્ડની જે ભાજપની પેનલ છે એ મારા ઘરે આવી હતી અને બપોરથી મને એ લોકોએ ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે મારું ફોર્મ પાછળ ખેંચી લે. મને જે વિનોદભાઈ પટેલ છે એમને મને એવી રીતની ઓફર આપી છે કે અત્યારે મને પૈસા આપશે અને જેટલા હું માંગુ એટલા આપશે અને આવનારા 5 વર્ષમાં મને ગમે તે રીતે જોધપુર વોર્ડમાં એઝ અ કોર્પોરેટર ક્યાંક સેટ કરી આપશે. જે અમારા સોસાયટી છે એ લોકોની કમિટી મેમ્બર્સને લઈને ઘરે આવી અને મને એવું કહેવામાં આવ્યું કે જો હું ઊભી રહું તો મારા લીધે મારી સોસાયટી જે રોઝવુડ એસ્ટેટ છે, પ્રેરણાથી દેરાસર સેટેલાઇટ, એને કલંક લાગવામાં આવશે. પછી મેં જયારે એવું મુદ્દો ઉઠાવ્યો કે જો આપણે એજ્યુકેટેડ પર્સનને જોઈ અને યુથને આગળ લાવવાનું ટ્રાય કરીએ તો પછી એમાં કલંક ક્યાંથી લાવે? તો મને એવું કહેવામાં આવ્યું છે ભાજપ તરફથી કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો મને એ વસ્તુ પૂછવી છે બધા યુથને અને એજ્યુકેટેડ વર્ગને કે જો આપણે આવી માનસિકતા ધરાઈશું તો આપણી જે આવનારી જનરેશન છે એ ક્યાં જશે અને એનું રિઝલ્ટ શું આવશે અને આપણી ઇન્ડિયા ઓવરઓલ ક્યાં જશે? આપણે વૈશ્વિક ગુરુ બનવાની વાત કરીએ છીએ તો જો આવી માનસિકતા ધરાઈશું તો મને નથી લાગતું કે ક્યાં આપણે પહોંચી શકીશું. આ દાવા બાદ રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યારે ભાજપના આગેવાનો અત્યારે ગાડી લઈ અને કોંગ્રેસના જે નયનાબેન આશીષભાઈ વસાવા એમને ગઈકાલના એ લોકોએ હાઈજેક કર્યા હતા અને અમારા પણ 3 થી 4 ઉમેદવારોને આ લોકોએ ગઈકાલના હાઈજેક કર્યા છે. એ વાગેથા સીટનો ઉમેદવાર હોય, આમ આદમી પાર્ટીના વાગેથા સીટનો હોય, ઉમરવા સીટનો હોય કે પોઈચા સીટનો હોય. ભારતીય જનતા પાર્ટીએ જો ખરેખર 30-35 વર્ષથી જો કામગીરી સારી કરી હોય તો પછી તમે આ ઉમેદવારોને ડરાવવા, ધમકાવવાના અને આ લોભામણી જે જાહેરાતો આપી એમને કિડનેપ કરવાનો સિલસિલો તમે ક્યારથી ચાલુ કર્યો છે? અમારા રાજપીપળા નગરપાલિકામાં 21 કેન્ડિડેટો ઉભા છે, એમાંથી પણ 4 કેન્ડિડેટને અમે ગઈકાલના સાંજના કર્યા છે. મારા ઘરે 150-200 માણસો નગરપાલિકામાંથી મોકલે, અમારા ગિરિરાજસિંહ ગોહિલ નાંદોદ તાલુકાના પ્રમુખ છે એમના ઘરે મોકલે,
તો આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે? અત્યારે ઘણા બધા અમારા કેન્ડિડેટના ઘરે પોલીસ શોધખોળ કરે છે. તો નર્મદા પોલીસને પણ અમારે નમ્ર વિનંતી છે કે સંવિધાનમાં અધિકાર આપ્યા છે કે કોઈ પણ માણસ આ ભારત દેશમાં ચૂંટણી લડી શકે છે. તો અત્યારે જો ભારતીય જનતા પાર્ટી ખરેખર અહીંયા ગાડી બોખલાઈ ગયેલી છે, એટલા માટે આ સિલસિલો એમણે ચાલુ કર્યો છે. તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓને પણ કહેવા માંગે છે, જો ખરેખર જો તમે વિકાસના કામો કર્યા છે તો તમે ડરાવા ધમકાવાના અને આવી રીતે કોઈ કેન્ડિડેટને ઉચકી જવાના આ બધા તમારા એ તાઇફાઓ બધા બંધ કરો. તમારે લડવું હોય તો સામી છાતીએ આપણે ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, એ લોકોને શાંતિપૂર્ણ લડવા દો. સામે અત્યારે કોંગ્રેસમાં શું થઈ રહ્યું? અત્યારે શું જોયું તમે? અત્યારે 5 મિનિટ પહેલા જ અહીંયા ગાડી મામલતદાર ઓફિસે મોડું બાંધીને નૈનાબેન આશીષભાઈ વસાવા, જેઓ ઉમરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, તો તેમને પણ ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને ગાડીમાં લઈને આવ્યા. અહીંયા ગાડી કોંગ્રેસની ટીમ અને આમ આદમી પાર્ટીની ટીમ મામલતદાર કચેરી, પ્રાંત કચેરીએ હાજર છે, કેમ કે અમારા ઉમેદવારોને ડરાવા. વિરોધ પક્ષોના દાવા છે કે ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે. મારું નામ સોલંકી ચિમનભાઈ રામાભાઈ, રૂપાલ ગામનો વતની છું અને 24 જિલ્લા પંચાયતની સીટ ઉપર મેં કોંગ્રેસના પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. અમારે ઘટનામાં અમારા ઉપર ફોર્મ પાછું ખેંચવાની ઘટના બની. ત્યાર પછી અમે ફોર્મ પાછું ન ખેંચતા, આ એમને વશ ન થતા તેઓ લોકોએ તમામ મારા મોટા પુત્રને પણ નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો અને મારે સાડીને પણ મહાનગરપાલિકામાંથી નોકરી કરે છે પટાવાળા, એને પણ છૂટી કરવામાં આવી. મારા ભત્રીજા છે, એમને ભત્રીજા અને ભત્રીજા વહુને રમેશભાઈ વિખાભાઈ સોલંકી અને પુષ્પાબેન રમેશભાઈ સોલંકીને સેક્ટર 24 સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેમને પણ છૂટા કરવામાં આવ્યા. અને મારા દીકરાની પુત્રવધુ નામે હિનાબેન દિનેશભાઈ સોલંકી TP9 સરદાસરમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે, તેને પણ માનવોએ તરત અસરથી તેના અધિકારીઓને જાણ કરી છૂટા કરી દેવામાં આવ્યા છે. આક્ષેપો મુજબ તંત્ર પણ દબાણમાં આવીને કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાઈ આપણે આ ઇલેક્શન કેન્સલ કરવાની છે. આ ઇલેક્શન કેન્સલ કરવાનો કોઈ બી સાધે આ ઇલેક્શન એને જવા કેમ નહીં દો? આ ઇલેક્શન સીટો બિનહરીફ સિદ્ધિ કે શંકા? શું દબાણથી લોકશાહી પ્રભાવિત થઈ રહી છે? તંત્રની ભૂમિકા શું છે? ગુજરાતની રાજનીતિમાં ઉઠેલા આ સવાલો માત્ર એક ચૂંટણી સુધી સીમિત નથી. આ સવાલ છે લોકશાહીની વિશ્વસનીયતા પર. શું સાચે જ ચૂંટણી નિષ્પક્ષ છે કે પછી દબાણની છાયામાં લોકશાહી દબાઈ રહી છે? આ સવાલોના જવાબ આવનારા દિવસોમાં જોવા મળશે. ત્યાં સુધી જુઓ દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ ચેનલ.